જે જમણો પગ વાળ્યો ને એ જમણો હાથ તું જમણા પગના ઢીંચણ પર મૂક અને એને પકડ, ઊંચો કર, એટલે એને એને નીચેથી સપોર્ટ આપે એટલે એ પકડી રાખશે. બોડી તરફ ખેંચ, તારી બોડી તરફ એને ખેંચવાનો એટલે એને સપોર્ટ કરશે. ઓકે ઓકે. હવે ડાબો હાથ જે છે ને, ડાબા હાથથી તું એ પગના જે આંગળા અને જે છે ને એને આમ સપોર્ટ કર. હા, એ જ પગને. ખ્યાલ આવ્યો? ઓકે. તો તને પગ હવે પગ ઉપર વજન નથી લાગતું, રાઈટ? તારા આખા પગનું વજન હાથ ઉપર છે. ઓકે. હા, હવે બને એટલો આજે જે આંગળા છે ને, અંગૂઠોના આંગળા, પંજો, પગનો પંજો છે ને એને હજી અંદર લઈ જવા ટ્રાય કર, ટુવર્ડ્સ યોર શું કહેવાય, થાઈ, ટુવર્ડ્સ યોર થાઈ બોન, પેટ. ઓકે. હવે જે થાઈ બોન છે ને, હવે જે એડી ખરી ને, એડી અને થાઈ બોનમાં અંદર એક ગેપ જે છે, જો એક પેલો કોર્નર જે છે ને એ એડી કોર્નરમાં બેસી જાય. ઓકે. થયું? ઓકે. હવે જમણો પગ તારો ઊંચો છે ઢીંચણથી. ઊભી રહે. હવે હું તને કહું કર પછી. હવે ઢીંચણથી છે ને, હવે ઢીંચણ ઉપર જે હાથ છે ને એને ખંખેર, ઉપર નીચે કર. ઢીંચણ વાળો હાથ છે ને ઉપર નીચે કર. કર્યો? 1 થી 5 વાર, 1 થી 10 વાર ઉપર નીચે કરવાનો. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે. પછી ઊભા રહેવાનું. પછી એ જ રીતે જમણો હાથ, જમણો ઘૂંટણ છે ને જમણા, એને આમ ગોળ ગોળ ફેરવ, ક્લોકવાઇઝ. અને પછી ઊભી રહી જવાનું. એવું 10 વાર કરવાનું. પછી ઊભી રહી જા અને પછી એન્ટી ક્લોકવાઇઝ. ખ્યાલ આવ્યો? ઓકે.